બધા મિત્રોને જય માં વિહોત, જય માં વડલાવાળી વિહોત. તો આજે આપણે વિહોતમાંના ભૂવા એવા નીતિનભાઈ, પછી ચામુંડામાંના ભૂવા એવા રાજુભાઈ રાઠોડ, અને અહીંયા રામધરી વિહિતમાંના મંદિરે દર્શને આવ્યા છે. ને આપણે જઈએ છીએ વિહિતમાંની ધારમાંથી. બહુ સરસ મજાનું મંદિરનું લોકેશન છે, મસ્ત દાદરા બાદરા બધું છે. તો માથેનું લોકેશન હું તમને બતાવ્યું તો વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહેજો. અને આ છે અમારા રાજુભાઈ રાઠોડ પરિવારના ભૂવા. આ છે અમારા નીતિનભાઈ બુઢણપુરા ચૌહાણ, જ્યાં વડલાવાળી વિહોતમાં મેલડી બેઠી છે, આંબલાના પાદરમાં એમના ભૂવા છે. જો અહીં તો અમારે આ બધા મિત્રો હાલ્યા આવે છે. અને અહીંયા બધું તમે જોઈ રહ્યા છો અમારા રામધરી ગામનું લોકેશન છે. આની પાસે સરસ મજાનો ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે, જે હું તમને ઝૂમ કરીને બતાવી રહી છું. જો મસ્ત ભાવનગર રાજકોટ હાઈવે રોડ છે, અને રોડ કાંઠે જ તે માં વિહોતનું સરસ મજાનું મંદિર આવેલું છે ડુંગરા ઉપર. તો આ મંદિર તમને દેખાઈ રહ્યું છે, વિહેતમાનું મંદિર છે. તો કહેવાય ધજા દેખી ધણી સાંભળે, દેવળ દખે દખ જાય. દર્શન કરતા માં વિહોતના એના દુઃખ દાળીદર મટી જાય. તો આ છે સરસ મજાનું માં વિહોતનું મંદિર. ધજા ફડાકા મારી રહી છે. પછી આની પાસે આ શૂરવીરોના પાળિયા, જે કેટલા વર્ષો થશે એ તો અહીંયા આજ લગી કોઈને ખબર નથી. અને ઠેઠ ડુંગર ઉપર પાળિયા આવેલા છે, આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. જોકે આના ઇતિહાસની આપણને કોઈ માહિતી નથી. અને આ છે આની પાસે સરસ મજાનું ગામ રામધરી, અને જાગતી જોગમૈયા જેને કહી શકાય એમાં વિહોત બેઠી છે રામધરી ગામની ધાર માથે. ખૂબ મા ભગવતીના પરસા છે, ધારેલા કામ બધાના કરે છે, અને ગામ ધણી દેવ છે મા વિહોત. એ ભગવતીની ધજા ફડાકા મારી રહી છે, આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તો હું તમને ઠેઠ માતાજીના દર્શન કરાવું. અહીંયા મંદિરે પણ બહુ સારી સુવિધા છે. આની પર રૂમ છે, ત્યાં જમવા કરવાની તમામ સુવિધા પણ અહીંયા કરવામાં આવે છે. સરસ મજાની રૂમ છે, સરસ મજાની પાણીની સુવિધા પણ અહીંયા છે. જો પાણીની કોઈ પણ જાતની ઉપાધિ નથી. અને આ છે અમારે વિહિતમાનું મંદિર, જે અમારે આંબલામાં પણ બેઠા છે મા વિહોત મેલડી, તેમના ભૂવા અત્યારે દર્શન કરી રહ્યા છે માતાજીના મા વિહોતના. જોઈ રહ્યા છો વિડીયોમાં. અને આ બાજુ છે મસ્ત બધું ઝાડવા બાળવા પણ બહુ સરસ છે. હમણાં થોડા દી પહેલાં આપણે અહીંયા જીસીબી મરાવીને બધી સાફ સફાઈ કરી છે. જો આપ જોઈ રહ્યા છો કેટલી ચોખાઈ છે અહીંયા માતાજીના મંદિરે. આની પર રામધરી ગામમાં 2 તળાવ આવેલા છે, આપ જે જોઈ રહ્યા છો વિડીયોમાં. આજે હું તમને ઝૂમ કરીને દેખાડું, જે આસુ આસુ દેખાય એ પાણી ભર્યું છે તળાવમાં. પછી એની ઓલી પર સરસ મજાના ડુંગરા છે, જેને ફોરેસ્ટ એરિયો છે. જોકે તેમાં હાવજ પણ રહે છે હાલમાં. અને આ છે બધું માતાજીની ધાર માથેનું લોકેશન. ચોખાઈ મસ્ત મજાની છે, ભગવતીનું સરસ મજાનું મંદિર છે.
તો અમારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો તો બધા મિત્રોને જય માતાજી. હું અશોક ઓગણિયા, ગામ રામધરી. અમારી બીજી ચેનલ પણ છે જીનામ યુટ્યુબ ચેનલ, એને પણ સબસ્ક્રાઈબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને પણ સપોર્ટ કરજો. જય માં વિહોત, જય માતાજી. તો જો મિત્રો, આ છે માં વિહોત, વીહ ભુજાળી માં વિહોતનું સ્થાનક છે, માં ભગવતીનું જગદંબાનું. અને આ છે રામધરી ગામમાં માં વિહોત જે બેઠા છે. માતાજી ભગવતીના અનેક પડસા છે આયા રામધરી ગામમાં.